કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે એક પંખીનું શિક્ષણ. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે. જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ.મોમેન્ટ, આ ચેનલ ઉપર જઈને આ બધા જ વિડીયોઝ તમે જોઈ શકો છો. અને એક આજે પોઝિટિવિટીની ચેઇન મેં જે શરૂ કરી છે તેને તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને મારી મદદ કરી શકો છો. આટલી મદદની અપેક્ષા હું રાખી શકું છું. બરાબર ને? સારું, આજની વાર્તા શરૂ કરીએ. એક પંખીનું શિક્ષણ. એક સરસ મજાનું પક્ષી હતું. સરસ મજાનું ગાય, સરસ મજાનું ધીરે ધીરે ઉડે, ઈચ્છા થાય તો થોડી મસ્તી કરે, ખાવાનું ખાય, આવી રીતે તેનું જીવન ચાલતું હતું. એક વખત આ પક્ષી એક રાજાના મહેલમાં ભૂલથી આવી ગયું. રાજાએ તે પક્ષીને જોયું અને પક્ષી તેની ભાષામાં કંઈક ગાઈ રહ્યું હતું. આથી રાજાને થોડી ખલેલ પહોંચી. એટલે રાજાએ તેમના ભાણેજને બોલાવ્યા. ભાણેજને કહ્યું કે આવું કેવું નકામું પક્ષી છે આ, જેને કશું ભાન નથી, મારા મહેલમાં આવીને મારી સામે ચીંચી ચીંચી કર્યા કરે છે. આવું બેકાર પક્ષી, આવું અભણ પક્ષી મારે નથી જોઈતું. હું ઈચ્છું કે આ પક્ષીને તમે ભણાવી ગણાવીને એકદમ સરસ મજાનું જ્ઞાન આપીને પછી મારી પાસે લાવો. આખા રાજ્યમાં બધા લોકોને બોલાવ્યા. એમાં તેમના ભાણેજ પણ હતા. બધાને જાહેરમાં પૂછ્યું કે આ પક્ષીને શિક્ષણ આપવાનું છે તો આની જવાબદારી હું મારા સૌથી માનીતા જે ભાણેજ છે તેમને આપું છું. અને આપણે આ પક્ષીને ખૂબ જ શિક્ષિત કરવાનું છે. આ મારો ધ્યેય છે. આવું રાજાએ નક્કી કર્યું. અને રાજાના ફરમાન પ્રમાણે ભાણેજે પણ તૈયારીઓ શરૂ કરી. રાજાએ કહ્યું કે આવું ફાલતુ પક્ષી કે જેને નથી કોઈ વસ્તુનું ભાન, નથી કોઈ વસ્તુનું જ્ઞાન, હંમેશાથી ચીચી કર્યા કરે છે, ઉડ્યા કરે છે, અનાજ ખાધા કરે છે અને આવી જ રીતે મારા રાજ્યનું અનાજ ઓછું કરી રહ્યું છે, બગાડી રહ્યું છે. મારે આ પક્ષીને જ્ઞાનના પાઠ ભણાવવા જોઈએ. આવું તે રાજા મનમાં ને મનમાં બોલ્યા કરતા હતા અને પોતાના નિર્ણય ઉપર સત્ય છે, સાચું છે તેની મોહર મારતા હતા. હવે જવાબદારી ભાણેજને સોંપાઈ. ભાણેજે વિચાર્યું, પક્ષી સામાન્ય માળો બનાવે, તણખલાનો છે, પાંદડાનો છે, નાની મોટી વસ્તુઓનો માળો બનાવે ને એમાં રહે. તો આવું જે સામાન્ય કક્ષાનો માળો બનાવે છે તેનામાં જ્ઞાન ક્યાંથી આવે? મારે સૌથી પહેલાં છે ને આના માટે રહેવાની વ્યવસ્થા કરવી પડશે. તો તે ભાણેજે એક સોનીને બોલાવ્યો. સોનીને ફરમાન આપ્યું કે તમે સરસ મજાનું એક સોનાનું પાંજરું બનાવો. આ પક્ષી છે, આ પક્ષીને આપણે અંદર રાખવાનું છે. એટલું સરસ બનાવો કે તમારી વાહ થઈ જાય. સોનીએ ફરમાન માથા ઉપર મૂક્યું અને કહ્યું કે તમે તો રાજાના ભાણેજ છો, એટલે તમારો હુકમ સર આંખો પર. તમે વિચાર નહીં કર્યો હોય એટલું સરસ મજાનું સોનાનું પાંજરું બનાવીશ, પણ એના માટે મને શરૂઆતમાં થોડાક પૈસા જોઈશે. ભાણેજે કહ્યું સારું, કોઈ વાંધો નહીં, હું રાજાને કઈ અંદર પૈસા અપાઈ દઈશ. અને જો તારું પાંજરું ખૂબ સરસ થશે તો તને મોં માગ્યું ઇનામ પણ મળશે. સોનીએ કહ્યું સારું, હું મારું બધું જ અત્યાર સુધીનો અનુભવ છે ત્યાં પાંજરું બનાવવામાં લગાવી દઉં છું. થોડા સમયમાં, થોડા દિવસોમાં એ સોનીએ સરસ મજાનું પાંજરું તૈયાર કર્યું
આ પાંજરાની એટલી તો બોલબાલા થઈ, એટલા તો વખાણ થયા કે લોકો આજુબાજુના દેશમાંથી પણ આ રાજ્યમાં આ રાજાને ત્યાં આ પંખીનું પિંજરું જોવા આવે. રાજાએ ખુશ થઈને સોનીને ઇનામ પણ આપ્યું. વાત અહીંયા પતી નહીં. ભાણેજને થયું કે પાંજરું તો બની ગયું, પણ પાંજરામાં મૂકવાથી તેનામાં અક્કલ નહીં આવે, જ્ઞાન નહીં આવે, તો મારે સારામાં સારા બ્રાહ્મણને બોલાવીને આ પક્ષીને શિક્ષણ આપવાની વ્યવસ્થા ગોઠવવી પડશે. તો તેમણે રાજ્યના સૌથી પ્રખ્યાત પંડિત તેમને બોલાવ્યા અને કહ્યું કે આપણે આ પક્ષીને શિક્ષણ આપવાનું છે. પંડિતે કહ્યું થઈ જશે. પંડિત શરૂઆતમાં 4-5 ચોપડીઓ લઈને આવ્યા. ચોપડીઓના ટુકડા કરી અને પક્ષીની ચાંચમાં મૂકે. પક્ષી ખાવાનું સમજીને અંદર લેવાનો પ્રયાસ કરે, પછી તેને લાગે ખાવાનું નથી એટલે પાછું બહાર ફેંકી દે. પેલા બ્રાહ્મણ આવું કરી રહ્યા હતા. ભાણેજ પણ જોઈ રહ્યા હતા કે મહારાજ શું થાય છે, પક્ષી કંઈ શીખે છે કે નહીં. તો એ બ્રાહ્મણે કે મહારાજે કહ્યું કે આને છે ને ખાલી 2-4 પુસ્તકોથી નહીં ચાલે, એને ઘણા બધા પુસ્તકોની જરૂર પડશે. એટલે તમે બીજા ઘણા બધા પુસ્તકો હું તમને લખી આપું, તે પુસ્તકો તમે મંગાવી લો અને એની કોપીઓ કઢાવીને આપણે અહીંયા રાખવી પડશે. એટલે ભાણેજે કહ્યું સારું. ભાણેજે તે રાજ્યના જે મોટામાં મોટા પબ્લિકેશન હાઉસ હોય, જે લોકો પુસ્તકો છાપતા હોય, તે લોકોને બોલાવ્યા અને કહ્યું કે મારે આ પક્ષીને જ્ઞાન આપવાનું છે. રાજાએ કહ્યું છે તો અમારે ઘણા બધા પુસ્તકો જોઈએ છે, તો તમે આ બધા પુસ્તકોની નકલો કરી અને વધારે પુસ્તકો અહીંયા મને પહોંચતા કરો, જેથી કરીને અમે પક્ષીને શિક્ષણ આપી શકીએ. પેલા પબ્લિકેશન હાઉસના જે માણસો હતા તેમણે કહ્યું સારું થઈ જશે. અમે એટલા બધા પુસ્તકોનો ખડકલો કરી દીધો કે આ ઢગલામાં પક્ષી ક્યાંય દેખાતી જ નહીં. રાજાએ ખુશ થઈને પબ્લિકેશન હાઉસના લોકોને એટલું બધું ધન આપ્યું કે તેમને ગાડામાં લઈ જવું પડ્યું. બ્રાહ્મણને પણ એટલું જ ધન આપ્યું કે તેને તેની પેઢીઓ જો વર્ષો સુધી ના કમાય તો પણ તેમને ખાવા પીવાની તકલીફ ના પડે. હવે પક્ષીનું શિક્ષણ શરૂ થયું. તો બ્રાહ્મણ પક્ષીને ભણાવવાનો પ્રયાસ કરે, પણ પક્ષી તેની આદત પ્રમાણે પાંખો પર ફરાવે, ઉડવાનો પ્રયાસ કરે, ચી કરીને ગીતો ગાય અને ક્યારેક ક્યારેક તો ચાંચથી પાંજરું તોડવાનો પ્રયાસ પણ કરે. પેલા બ્રાહ્મણે ભાણેજ આગળ આની કમ્પ્લેન કરી કે પક્ષી તો આવું કરે છે, સાંભળતો નથી. તે રાજાના ભાણેજે કહ્યું કે સારું, હું બંદોબસ્ત ગોઠવું છું, હું જોઉં છું પક્ષી તમને કેટલું હેરાન કરે છે. એટલે પછી પક્ષી જ્યારે પણ તોફાન કરે, કંઈ પણ કરે, ત્યારે જોરથી ઘાંટો પાડે, તેને બીવડાવે, તેને ડરાવે અને પક્ષી બિચારું શાંતિથી બેસી જાય પાંજરામાં. હવે બ્રાહ્મણ ભણાવવાનું ચાલુ કરે, પુસ્તકોના ઝીણા ટુકડા કરી અને તેને પાંજરામાં મૂકે અને ખાલી બબડ્યા કરે અને જાણે પેલું પક્ષી જાણે ભણતું ને સાચુકલું એવી રીતે દેખાડો કરે. પેલું પક્ષી પણ તે કાગળને મોઢામાં મૂકી અને ખાઈ જાય, કારણ કે તેને કંઈ ખાવાનું પણ આપવામાં આવતું નહીં, પાણી પણ પીવામાં આપવામાં આવતું નહીં. એટલી શરતો મૂકતા કે તું ચીચી બંધ કરે, ઉડવાનું પ્રયાસ બંધ કરે, તો જ અમે તને ખાવા પીવાનું આપીએ, પણ તારે ભણવાનું તો છે જ. આવું ચાલ્યું થોડા દિવસ. બધું ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના કોઈક સજ્જને, કોઈક ચતુર માણસ હશે, તેણે રાજાને વાત કરી, મહારાજા તમે પેલા પક્ષી માટે પંજરું તો સરસ બનાવ્યું છે, ભણવાની વ્યવસ્થા પણ સરસ ગોઠવી છે, પણ તમે જાતે જોઈને તપાસ કરી છે કે ત્યાં શું વ્યવસ્થા છે અને પક્ષી શું ભણી રહ્યું છે? રાજાને તો વાત તો સાચી છે. રાજાએ હુકમ મોકલ્યો, ફરમાન મોકલ્યો ભાણેજને, અમે તમારા ત્યાં પક્ષીનું શિક્ષણ કેવું ચાલી રહ્યું છે તે જોવા માટે આવી રહ્યા છીએ. ભાણેજે કહ્યું સારું મહારાજ આવો. મહારાજના આવવાનો સમય થયો. મહારાજ આવ્યા, તેમનું સ્વાગત ખૂબ જ જોરશોરથી કરવામાં આવ્યું, શંખનાદ કરવામાં આવ્યો, ઘંટડીઓ વગાડવામાં આવી,
ઢોલ વગાડવામાં આવ્યા. ખૂબ જ સરસ મજાનું રાજાનું સ્વાગત થયું. અને રાજા ધીરે ધીરે પાંજરા તરફ જોઈ રહ્યા હતા અને આજુબાજુ જોઈ રહ્યા હતા. આટલા બધા પુસ્તકો પડ્યા છે, આટલા બધા લોકો પક્ષીની સંભાળ લઈ રહ્યા છે, પાંજરું પણ સોનું સરસ છે. બધું જોઈને તેઓ ખુશ થયા અને પોતાના હાથી ઉપર બેસવા ગયા. પાછા જઈ રહ્યા હતા પોતાના મહેલ તરફ. ત્યાં વળી કોકે ટોળામાંથી બૂમ મારી, ઓ મહારાજ, તમે બધાને તમે આ બધું જોયું, પણ આ બધામાં કોઈ પક્ષીને તમે જોયું ખરું? મહારાજ કે ના યાર, એ તો હું ભૂલી ગયો. પાછા હાથી ઉપરથી નીચે ઉતર્યા, પક્ષીને જોવા માટે આગળ વધ્યા. ભાણાજીએ એમને રોક્યા અને કહ્યું કે મહારાજ, હજુ છે ને એનું શિક્ષણ ચાલુ છે, ત્યાં તમે જોશો, એની કરશો તો હજુ બી એની તે તોફાન મસ્તી છે એમાંથી હજુ બહાર આવ્યો નથી, છતાં તમે જોઈ શકો છો. મહારાજે કહ્યું મારે જોવું છે. મહારાજ જોવા માટે પાંજરા પાસે ગયા તો તે પક્ષીએ મહારાજને જોઈને જોર જોરથી ચીસો પાડવાનું ચાલુ કર્યું, જાણે એવું કહેતું હોય કે મહારાજ મને બચાવી લો. મહારાજ સમજી ગયા કે ભાણેજને કહ્યું, હા તારી વાત સાચી છે, હજુ એનું શિક્ષણ અધૂરું છે, એક કામ કરું છું, તમે લોકોને ભણાવો, એકદમ પંડિત બનાવો, પછી હું એને મળીશ. આવી વાત નક્કી થઈ. હવે તો ભાણેજને રાજાની છુટ્ટી મળી ગઈ હતી, છૂટો દોર મળ્યો હતો, તે ધારે તે પક્ષી સાથે કરી શકતા હતા. હવે તો પેલા બ્રાહ્મણે હાથમાં સોટી લીધી અને પક્ષીને ભણાવવાનું ચાલુ કર્યું. પક્ષી કંઈ જવાબ ના આપે એટલે ફટ કરતી સોટી મારે. હવે આ તે ગભરાઈને પક્ષી ઉડવાનો પ્રયાસ કરે, ચાંચથી પાંજરું તોડવાનો પ્રયાસ કરે, તો બ્રાહ્મણે ભાણેજને કહીને તેની પાંખો લોખંડના સળિયાથી બંધાવી દીધી અને પછી કહ્યું કે હવે તું પાંખો ફરફરાય. થોડા દિવસમાં તો તે જે પાંખો એની બાંધેલી હતી તે કપાઈ ગઈ. પક્ષી સાવ મરવા જેવું થઈ ગયું હતું. એના મોઢામાંથી તો અવાજ પણ હવે નહોતો નીકળતો. બ્રાહ્મણ જે કંઈ બોલે તે સાંભળ્યા કરે, ચિઠ્ઠીઓ આપે તે ખાધા કરે, બીજી કોઈ જ એની મૂવમેન્ટ નહીં. આવામાં ફરીથી કોકે રાજાને કહ્યું કે તમારે એક વખત તમારા પક્ષીને જોવું જોઈએ. હવે તેનું શિક્ષણ પતી ગયું હશે તો મારા ભાણેજને કઈ રીતે તે પક્ષીને આપણા મહેલમાં જ બોલાવો. આવી વાત રાજાને કરી. રાજાને પણ થયું કે આપણે પક્ષીને બોલાવવું જોઈએ. આ બાજુ એવું થયું કે આ બધા ત્રાસના હિસાબે પક્ષી મરી ગયું. તેનું તોફાન, મસ્તી બધું જ મરી ગયું. પક્ષી પણ મરી ગયું. હવે તો તે પાંજરા પાસેથી કોઈ પણ જાતની ચીચારીઓનો અવાજ ના આવે. રાજાનું ફરમાન આવ્યો ભાણેજ પાસે. ભાણેજે કહ્યું, હા મહારાજ, હું લઈને આવું છું. ભાણેજને ખબર હતી કે પક્ષી મરી ગયું છે, છતાં બી મરેલું પક્ષી લઈને તે રાજા પાસે આવ્યા અને રાજાને કહ્યું, લો આ પક્ષી. રાજાએ જોયું કે આ પક્ષી તો હવે ના ચૂં કરે છે કે ના ચા કરે છે. એણે પક્ષીને અડવાનો ટ્રાય કર્યો, પક્ષીને થોડું આમ ટચ કરીને ખંખેર્યું તો તેના પેટમાંથી કાગળોનો અવાજ આવી રહ્યો હતો. મહારાજ પણ સાવ વિચિત્ર. તેમણે કહ્યું, મારા ભાણેજ, હું તારાથી ખુશ થયો છું. હવે તો આ પક્ષી સાચેમાં કોઈ અવાજ નથી કરતું, નથી તે તેના વિચિત્ર ગીતો ગાતું, નથી તેની પાંખો પર પડાવતું, નથી કાંઈ વિચિત્ર વર્તન કરતું, કે નથી કાંઈ તોફાન કરતું. તમે લોકોએ ખરેખર આ પક્ષીને જ્ઞાન આપીને એક સરસ મજાનું પક્ષી બનાવી દીધું છે કે જે પક્ષી બધી નિયમોનું પાલન કરે છે, બધી વાતો માને છે અને જરાય ચૂંચા કરતું નથી. મારે આવું જ પક્ષી જોઈતું હતું. મહારાજે ખુશ થઈને તે ભાણેજને રાજ્યનો બહુ મોટો વહીવટ આપી દીધો. અને રાજાએ કહ્યું, હવે તું જા. પેલો ભાણેજ મરેલું પક્ષી લઈને પાછો પોતાના ઘર તરફ રવાના થયો અને વાર્તા અહીંયા પૂરી. મારા વાલા મિત્રો, કેવી વિચિત્ર વાત છે. એક પક્ષીને ભણાવવા માટે
એટલો બધો ખર્ચો, અધધ ખર્ચો. એક રાજાની બુદ્ધિ બેર મારી ગઈ કે જેણે જે સરસ મજાનું પક્ષી રમતું હતું, નાચતું હતું, કૂદતું હતું, ગીતો ગાતું હતું, ઉડતું હતું, તેવા પક્ષીને શિક્ષણ આપવાની મગજમારી કરી. એવો વિચાર આવ્યો કે મારા પક્ષીને ભણાવવું છે. આ રાજાએ પોતાના ભાણેજને કહીને બધી જ વ્યવસ્થા કરાવડાવી, સિવાય કે પક્ષીને શું કરવું છે તે જાણ્યા વગર. સોનાનું પાંજરું આપ્યું, જાત જાતના પંડિતો, જાત જાતના સૈનિકો, જાત જાતના લોકોને તેની રખેવાળી માટે રાખ્યા, પરંતુ આ બધામાં પક્ષીની જે જરૂરિયાત હતી તે લોકો બધા જ ભૂલી ગયા. પક્ષીને સરસ મજાનું ઉડવા માટે વાતાવરણ જોઈએ, તે પાંજરામાં પુરાવાનું ક્યારેય પસંદ ના કરે. અને છેવટે આ પક્ષી ત્રાસમાં આવીને, આ લોકોનો ત્રાસ સહન કરીને છેલ્લે મરી ગયું. મારા વાલા મિત્રો, ક્યારેક કંઈક આપણે આવું આપણા બાળકો સાથે તો નથી કરતા ને? લોકોની વાતોમાં આવીને, લોકોનું તામધામ જોઈને આપણે પણ મોંઘી મોંઘી સ્કૂલોમાં બાળકોને મૂકવાનો પ્રયાસ તો નથી કરતા ને? બાળકને શું જોઈએ છે, બાળકને શું કરવું છે તે પૂછ્યા વગર જ ખાલી આપણી જોવું તો બાળક ઉપર નથી કરી રહ્યા ને? બહુ અઘરો સવાલ છે. પોતાના દિલને પૂછવો પડશે અને સાચો જવાબ આપવો પડશે. જો આપણે આવું કંઈ કરી રહ્યા હોઈએ ને, તો આપણે આજથી જ આ વસ્તુ બંધ કરવી પડશે અને આપણા બાળકોને મુક્ત વાતાવરણ આપવું પડશે. ખોટા તામઝામની જરૂર નથી, ખોટા દેખાડાની જરૂર નથી. બાળકને શું કરવું છે, કેમ કરવું છે, તે સારું કે સાચું છે કે નહીં તે આપણે જાણવાનું છે અને પછી આપણા બાળકને સાથ આપવાનો છે, નહીં કે આપણી મરજી તે લોકો ઉપર થોપવાની છે. જો આપણે પરાણે બધું કરાવીશું તો એક દિવસ એવો આવશે કે જેમ પેલું પક્ષી મરી જાય છે તેવી રીતે આપણા બાળકો હતાશ અને નિરાશ થઈ જશે અને પછી બળવો પોકારશે. પછી આપણું સાંભળશે પણ નહીં અને પછી આ જે તફાવત વધી જશે, જે ગેપ વધી જશે, તે ક્યારેય આખી જિંદગીભર નહીં પૂરાય. જે બાળકો થોડા મનથી મજબૂત હશે તેઓ વિરોધ કરશે, લડશે, બાજશે, પણ પોતાનું ધાર્યું કરાવવાનો પ્રયાસ કરશે. અને જે બાળકો મનથી નબળા હશે તે બધું જ સ્વીકારી લેશે, જેટલું થશે એટલું સહન કરશે, નહીં તો પછી જે નહીં કરવાનું હશે તે પણ કરશે. એટલા માટે જ આજે આપણા દેશમાં ભણતા છોકરાઓના, એટલે કે જે બાળકો 12 થી 20 વર્ષની વચ્ચેના છે તે લોકોના આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. કારણ કે તેમને શિક્ષણનું બહુ મોટું જોર પડી રહ્યું છે કે તેમનાથી સહન થતું નથી. આપણે કોઈ સિસ્ટમને નહીં સુધારી શકીએ, આજનો જમાનો હરીફાઈનો છે, પણ આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે આપણે ખોટી હરીફાઈમાં નહીં આવવું જોઈએ. આપણા બાળકની કમ્પેરિઝન અન્ય લોકો સાથે નહીં કરવી જોઈએ. આપણા બાળકમાં કેટલી હોશિયારી છે, બાળકની કેટલી કેપેસિટી છે, બાળક શું કરવા માગે છે, તેની શું મરજી છે, આ બધું જાણીને પછી જ આપણે આપણા બાળકને કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. નહીં તો પછી આ પક્ષીનો જેવો અંત આવ્યો છે તેના માટે આપણે તૈયાર રહેવું પડશે. બરોબર ને? બહુ ગંભીર વિષય છે આ એક પંખીનું શિક્ષણ. આ વાર્તા આપણે જીવનમાં, આપણા મનમાં ઉતારવી, દિલમાં ઉતારવી ખૂબ જ જરૂરી છે અને તે પછી જ આપણે આપણા નિર્ણયો આપણા બાળકો માટેના લેવા જોઈએ. બરાબર? સારું મારા મિત્રો, હવે આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોતી ટૂંકી વાર્તાનું નામ છે અઘરી સમસ્યાઓ સહેલા ઉપાય. અઘરી સમસ્યાઓ સહેલા ઉપાય. બરાબર? મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.